બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન સંયોજનોની વાત કરી હતી। આલ્કેન સંયોજનો મતલબ કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય, આલ્કીન સંયોજનો મતલબ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, અને આલ્કાઇન સંયોજનો એટલે કે કાર્બન અને કાર્બન વચ્ચે કેટલા બંધ બેટા? ત્રિબંધ। તો ત્રણ બંધોના આ પ્રકારના આધારે હાઇડ્રોકાર્બન સંયોજનો ત્રણ ભાગની અંદર વહેંચાયેલું, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન। આજે આપણે થોડું ડીપની અંદર સમજીએ કે આલ્કેન સંયોજનો હોય તો એ આપણે શૃંખલામાં જોયા હતા, બરાબર। પણ ઘણા આલ્કેન સંયોજનો ચક્રીય સ્વરૂપે હોય, મતલબ ગોળ હોય, બરાબર। તો એને નાનું ઉદાહરણ છે બેન્ઝીન। તો એ બધા બેટા નામ સાંભળેલું જ હશે આ સંયોજનનું। હવે એની રચના કેવી છે હું તમને ખાલી નોર્મલી અહીંયા સમજાવી દઉં છું, તમે ખાલી એક વખત જોઈ લો। જુઓ બેટા, બેન્ઝીન તો નોર્મલી ચક્રીય સંયોજનો પ્લસ એને એરોમેટિક સંયોજન પણ કહી શકાય। આપણે અત્યાર સુધી જે બધા લખ્યા લાંબી કાર્બન શૃંખલા બધા એ બધા એલિફેટિક સંયોજનો કહેવાય, જ્યારે બેન્ઝીન એ ચક્રીય હોય એને એરોમેટિક સંયોજન પણ કહી શકાય। પણ એ એરોમેટિક સંયોજન કહેવાય એ બધું તમે જો ભવિષ્યની અંદર 11 સાયન્સમાં જશો અને કેમિસ્ટ્રીની અંદર તમે આ બધું જ એકદમ ડિટેલની અંદર ભણવાના છો, બરાબર છે। તો નોર્મલી સમજીએ કે બેન્ઝીનનું અણુસૂત્ર છે C6H6, બરાબર। તો કેટલા કાર્બન છે? 6 કાર્બન। તો હું પહેલા નોર્મલી દોરી દઉં 6 કાર્બન, 1 2 3 4 5 અને 6। હવે બધા જ કાર્બનને હું આવી રીતે જોડી દઉં। જુઓ બેટા, ષટકોણ આકાર રચના થઈ। ચલો, કેટલા હાઇડ્રોજન છે? 6 હાઇડ્રોજન। તો 1 2 3 4 5 અને 6। હવે સમજો, આપણે એવું ભણી ગયા અથવા એવું સમજ્યા કે કોઈ પણ કાર્બન હોય અને કેટલા બંધ બનાવશે? 4 બંધ બનાવશે। એટલે કેવી સંયોજકતા છે? ચતુઃસંયોજકતા। તો અહીંયા તમે બેટા વિચારો કે હું ધારો કે આ કાર્બનને અહીંયા કન્સિડર કરું, 1 નંબર 2 નંબર 3 4 5 અને 6। ટોટલ કાર્બન કેટલા થઈ ગયા બેટા? 6। હવે આ કાર્બન વિશે ખાલી તમે નોર્મલી વિચાર કરો કે આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ અથવા આ કાર્બન પરમાણુ જે છે એને જોડે કેટલા બંધ બન્યા? તો તમે વિચારો, તો આ એક બંધ, આ બીજો બંધ અને આ ત્રીજો બંધ, 3 જ બંધ બન્યા। ચલો આ કાર્બન વિચારો, ચલો આ કાર્બન વચ્ચે 1 2 અને 3 જ બંધ બન્યા। તો તમે શું કહેશો કે સર અહીંયા તો કાર્બન વચ્ચે 3 જ બંધ બન્યા, 4 બંધ બનતા નથી, તો ઇલેક્ટ્રોન પડ્યા છે કાર્બનના। હવે સમજો બેટા ખાસ, હવે આપણે ભણી ગયા કે કાર્બન કાર્બન વચ્ચે જ્યારે દ્વિબંધ હોય ત્યારે એક કાર્બન બે કાર્બનના ઇલેક્ટ્રોન જોડાયેલા હોય અને બંને કાર્બનમાં જે વધારાના ઇલેક્ટ્રોન પડ્યા હોય, અબંધકારક ઇલેક્ટ્રોન જેને કહેવાય કે જે બંધનીમાં જોડાયેલા હોતા નથી, તો એ બંને ઇલેક્ટ્રોન વચ્ચે એક બંધ બની જાય અને જે બંધને આપણે પાઈ બંધ કીધું। જો બેટા તમે ના સમજ્યા હોય, તમને ના ખ્યાલ હોય પાઈ બંધ, સિગ્મા બંધ, તો તમે આની આગળનો વિડીયો ખાસ જોઈ લેજો, અથવા એની આગળના વિડીયોમાં એકચ્યુઅલી કયા પાર્ટમાં છે મને ખબર નહીં, લગભગ 5મા કે 6થા પાર્ટમાં ની અંદર છે। આખી મેં કમ્પ્લીટ કાર્બનની ચતુઃસંયોજકતા સમજાઈ છે, એ તમે ખાસ જોઈ લેજો વિડીયો, તો તમને પાઈ બંધ, સિગ્મા બંધ, ઇલેક્ટ્રોનથી બનતા બંધ એ બધું જ ખબર પડી જશે। જોઈએ તો અહીંયા શું થશે? જુઓ, આ કાર્બન છે, આ કાર્બન છે। હવે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, આ રીતે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બેટા? 4 ઇલેક્ટ્રોન। તો એમાંથી જુઓ 3 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા। જો આ બંધ બન્યો, આ બન્યો, 3 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા। તો અહીંયા એક બંધ વધારાનો ઇલેક્ટ્રોન પડ્યો હશે, એ જ રીતે આ કાર્બનનો પણ હશે
એ જ રીતે આ કાર્બનનો, આ કાર્બનનો, આ કાર્બનનો ને આ કાર્બન. મતલબ શું થયું કે દરેકે દરેક કાર્બન વચ્ચે બધા જ કાર્બન જોડે એક ઇલેક્ટ્રોન વધારાનો પડ્યો છે. હવે આપણે અહીંયા શું થશે જુઓ, હવે સમજો ઇલેક્ટ્રોન વધારાનો હોય તો સ્થાયી કહેવાય? ના કહેવાય. ઇલેક્ટ્રોન સ્થાયી રહી શકે નહીં. એટલે ઇલેક્ટ્રોન શું થાય કે આ બધા જ કાર્બનના ઇલેક્ટ્રોન એકબીજા વચ્ચે શું થાય? અપાકર્ષણ. શું થાય? અપાકર્ષણ. કેમ? સેમ વીજભાર, સમાન વીજભાર. હવે અપાકર્ષણ થાય તો અંદર શું કરે? ફરે, રોટેટ થાય. પણ એ પહેલા આ દરેક કાર્બન પરમાણુને સ્થાયી તો થવું જ પડશે પોતાને. તે શું કરશે કે પોતાના જ્યાં ઇલેક્ટ્રોન વધ્યા એની વચ્ચે બંધ બનાવશે. શું બનાવશે? બંધ બનાવશે. પણ મેં કીધું એમ ઇલેક્ટ્રોન સ્થાયી છે નહીં. તો આ બંધ બેન્ઝીન ની અંદર વચ્ચે શું થતું છે? ફરતો છે, રોટેટ થતો છે. સ્થાયી બંધ છે નહીં. આ ત્રણે ત્રણ બંધ ફરતા હશે. જુઓ, એક સ્ટ્રક્ચર આવું થાય, બીજું સ્ટ્રક્ચર બેટા આવું થાય. જોજો, આવું થાય. જુઓ, કાર્બન 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 અને અહીંયા હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન. હવે જુઓ, અહીંયા તમે બંધ બનાવ્યો તો ધારો કે સમજો કે આનો એક ઇલેક્ટ્રોન, 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 આવી રીતે વધારાના ઇલેક્ટ્રોન પડ્યા રહે. ચલો, હવે નોર્મલી વિચારો કે અહીંયા તમે આ બે ઇલેક્ટ્રોન વચ્ચે બંધ બનાવેલો, તો અહીંયા હું આ બે ઇલેક્ટ્રોન વચ્ચે બંધ બનાવું. એ જ રીતે હું આ બે ઇલેક્ટ્રોન વચ્ચે બંધ બનાવું અને એ જ રીતે હું આ બે ઇલેક્ટ્રોન વચ્ચે બંધ. તો જુઓ બેટા, જે બંધ અહીંયા હતો એ બંધ અહીંયા આવી ગયો, જે બંધ અહીંયા હતો એ બંધ અહીંયા આવી ગયો, અને જે બંધ અહીંયા હતો એ ક્યાં આવી ગયો? અહીંયા આવી ગયો. તો તમે આ સ્ટ્રક્ચર દોરો કે આ સ્ટ્રક્ચર દોરો, બંને સ્ટ્રક્ચર બેન્ઝીન ના જ છે, પણ આ બંધ અંદર હંમેશા ઓલવેઝ રોટેટ થતો હોય. કેમ કે ઇલેક્ટ્રોન કોઈ સાથે સંયોજાયેલા હોય નહીં, અને ઇલેક્ટ્રોન ના સંયોજાયેલા હોય એટલે ઇલેક્ટ્રોન સ્થાયી રહેશે નહીં. અને ઇલેક્ટ્રોન સ્થાયી નહીં રહે એટલે આ બંધ અંદર શું કરશે બેટા? ફરશે. અને આ જે બંધ ફરવાની ઘટના છે એને કહેવાય સંસ્પંદન. બેટા શું કહેવાય? સંસ્પંદન ઘટના. સંસ્પંદન ઘટના CO2 માં બી જોવા મળે છે, બેન્ઝીન માં બી જોવા મળે છે, પણ એ બધું તમે આગળના ધોરણમાં બહુ સારી રીતે ડિટેલમાં ભણશો, જે અત્યારે તમારા માટે નથી કામનું, 10મા ધોરણ માટે ખાલી પર્ટિક્યુલર. ચલો, હવે સમજો તો અહીંયા શું થયું? અહીંયા પણ બોન્ડ ફરે, અહીંયા પણ બંધ ફરે. તો આપણે આ બંને સ્ટ્રક્ચર ભેગા કરી અને બેન્ઝીનનું એક જ બંધારણ કાયમ દોરીએ છીએ, કે જેમાં આપણે શું કરીએ કે આ રીતે બંધારણ દોરી વચ્ચે શું કરી દઈએ? રાઉન્ડ. આ રાઉન્ડ એવું દર્શાવે કે અહીં વચ્ચે જે બંધ હશે, ઇલેક્ટ્રોન વચ્ચેનો જે વચ્ચે બંધ હશે એ શું થતો હશે? ફરતો હશે, રોટેટ થતો હશે. એટલા માટે આપણે બેન્ઝીન ની અંદર શું દર્શાવીએ? રાઉન્ડ દર્શાવીએ. ખ્યાલ આવ્યો? તો આ બેન્ઝીન તમે જુઓ બેટા, ગોળ જ છે, બરાબર? તો એને કહેવાય એરોમેટિક, બરાબર, અથવા ચક્રીય બંધારણ. અને અહીંયા પ્રત્યેક કાર્બન વચ્ચે કેટલા બંધ તમે મળશે? બે. આમ બે કાર્બન વચ્ચે એક જ બંધ છે, પણ વચ્ચેનો જે દ્વિબંધ છે શું કરશે બેટા? ફર્યા કરશે. બરાબર? ખ્યાલ આવ્યો? ચલો, હવે આલ્કેન ની અંદર બેટા આપણે જોઈએ. હવે આલ્કેન ની અંદર ચક્રીય બંધારણ જોઈએ. આ તો ખાલી પર્ટિક્યુલર આપણે એરોમેટિક ની વાત કરી, એરોમેટિક ના ચક્રીય બંધારણ. હવે આપણે આલ્કેન ની વાત કરી. ચલો બેટા ખાસ જોજો. આલ્કેન. તો આલ્કેન શ્રેણીનું પહેલું જ બેટા કયું સભ્ય હતો? મિથેન. મિથેન. શું અણુસૂત્ર હતું? CH4. હવે તમે પહેલા એક નોર્મલી વિચાર કરો કે કોઈ પણ હું આકાર દોરું જે ચક્રીય ટાઈપ હોય અથવા કોઈ બંધ આકૃતિ હોય, તો મિનિમમ મારે કેટલા કાર્બન જોઈએ? તમે સમજો કે એક કાર્બન થી તો કોઈ આકાર બનશે નહીં બને. હું ખાલી કાર્બન લખી દઉં. ચલો, કોઈ આકાર બન્યો નહીં બને. ચલો, બીજું આપણે બંધારણ લઈએ. મિથેન પછી કોણ હશે બેટા? ઇથેન. ઇથેન નું શું હતું? જુઓ, CH3 CH3.
તો બે કાર્બન ને જોડી દો. આ રીતે આડા લખું, આ રીતે ઊભા લખું, કોઈ બંધ આકૃતિ બનશે? કોઈ પર્ટિક્યુલર આકાર બનશે? નહીં બને. ચલો એના પછી આપણે લખીએ મિથેન એથેન, પછી શું હતું બેટા? પ્રોપેન. ચલો તો CH3 CH2 અને CH3. હવે બેટા ખાસ કેટલા કાર્બન થયા? 3 કાર્બન થયા. તો નોર્મલી સમજો 1 2 અને 3. હવે આ રીતે મેં ગોઠવ્યા તો જુઓ બેટા, આ એક બંધ આકૃતિ થઈ ગઈ અને હું દોરું તો આ રીતે ટ્રાયેંગલ દોરાય, ત્રિકોણ દોરાય બેટા. જો ત્રણે છેડે આપણે કાર્બન લખી દઈએ, બરાબર. અથવા માની લો કે આ ગોઠવણી આપણે આ રીતે કરીએ, કાર્બન કાર્બન અને અહીંયા એક કાર્બન. તો જો બેટા આ રીતે એક ત્રિકોણ થઈ ગયો પાછો. અથવા માની લો કે આ રીતે ગોઠવણી કરીએ, કાર્બન કાર્બન કાર્બન. ચલો તો આપણે ચક્રીય બંધારણની વાત કરીએ તો ચક્રીય બંધારણની અંદર કાર્બન શૃંખલા, આમ આપણે નોર્મલી એવું સમજ્યા હતા કે ભાઈ કાર્બન બધા એક જ લાઈનમાં ગોઠવાયેલા હોય, પણ જ્યારે ચક્રીય હોય ત્યારે કાર્બન બધા એક લાઈનમાં ગોઠવાયેલા હોય. તમે ખાલી જસ્ટ ફોર એક્ઝામ્પલ સમજો કે 4 બિંદુઓ હોય, 1 2 3 અને 4. હવે 4 બિંદુઓથી મને એમ કહેવામાં આવે કે ભાઈ 4 બિંદુઓનો ઉપયોગ કરી કોઈ ચોક્કસ બંધ આકૃતિ બનાવો, તો તમે 4 બિંદુ એક જ લાઈનમાં રાખશો? અને કદાચ ચલો માની લો કે તમે એક લાઈનમાં રાખ્યા 4 બિંદુ, તો કોઈ બંધ આકૃતિ શક્ય છે? કોઈ બંધારણ શક્ય છે? ના. ખાલી તમે શું કરશો? આ જોડશો એટલે ખાલી લાઈન બની જશે, પણ કોઈ પર્ટિક્યુલર આકૃતિ કે આકાર બનતો નથી. તો સેમ વસ્તુ બેટા એવી છે કે જ્યારે ચક્રીય બંધારણની આપણે વાત કરીએ ત્યારે હંમેશા ગોઠવણી કાર્બનની સીધી રેખામાં નહીં હોય, બરાબર. ચલો હવે આપણે સમજીએ. જુઓ કેટલા કાર્બન છે? કેટલા કાર્બન છે? 3 કાર્બન છે. હવે આપણે શીખ્યા કે પ્રત્યેક કાર્બન પરમાણુ મેક્સિમમ કેટલા બંધ બનાવશે? 4 બંધ. તો અહીંયા તમે ધારો કે એક હાઇડ્રોજન જોડી દો અને બીજો હાઇડ્રોજન અહીંયા જોડી દો, અહીંયા એક જોડી દો, અહીંયા એક જોડી દો, અહીંયા એક જોડી દો અને અહીંયા એક જોડી દો. તો જુઓ કેટલા કાર્બન? 1 2 અને 3. કેટલા હાઇડ્રોજન? 1 2 3 4 5 6. હવે અહીંયા બેટા ખાસ જોજો, અહીંયા શું થયું કે આ ધારો કે CH3 CH2, આ બે CH3 નો હું પકડીને આમ નીચે લાવી દઉં, બરાબર. અને 3 એ 3 કાર્બન જોડી જાય. તો જુઓ આ કાર્બન તમે વિચારો, આ કાર્બન તમે વિચારો કેટલા બંધ બન્યા? જુઓ 1 2 3 અને 4. હું નામ આપું, 1 2 3 અને 4. 4 બંધ બની ગયા. આ કાર્બન વિચારો બેટા, આ કાર્બન વિચારો 1 2 3 અને 4. એ જ રીતે આ કાર્બન વિચારો. ચલો વિચારો બેટા. જો 1 2 3 અને 4. તો જુઓ પ્રત્યેક કાર્બન પરમાણુ વચ્ચે કેટલા બંધ બની ગયા? 4 4 બંધ બની ગયા. તો એનો અર્થ શું થયો કે ચક્રીય બંધારણ જ્યારે થાય ત્યારે બંને છેડે પણ શું થઈ જાય? CH2 CH2, બરાબર. કારણ કે ત્રણેય કાર્બન એકબીજા સાથે જોડાશે. તમે સમજી લો કે અહીંયા હું આગળ CH3 લખું તો અહીંયા પણ શું થઈ જાય? CH2 થઈ જાય, બરાબર. તો અહીંયા જ્યારે તમે ચક્રીય બંધારણ લખો તો એનો પ્રત્યય છે સાયક્લો. કયો પ્રત્યય છે? સાયક્લો. અને આ શું છે બેટા? પ્રોપેન. તો આનું નામ શું થઈ જાય? સાયક્લો પ્રોપેન. ખ્યાલ આવ્યો? ચલો એના પછી આપણે વાત કરીએ બ્યુટેન. હજી તમે બેટા આગળ સમજતા જશો એમ તમને બહુ સારો ખ્યાલ આવતો જશે. આના પછી આપણે બંધારણીય સમઘટકો વિશે બી સમજવાનું છે, પણ તમને આ આવડતું હશે તો તમને બહુ મજા આવશે. ચલો બ્યુટેન. ચલો બ્યુટેન નું શું થાય? આલ્કેનમાં CH3 CH2 CH2 CH3. હવે આને આપણે ચક્રીય બંધારણમાં ફેરવી બેટા. ચલો તો ચક્રીય બંધારણમાં શું થાય? તો કેટલા કાર્બન પરમાણુ છે? 4 કાર્બન પરમાણુ. તો 1 2 3 અને 4 જોડી દે. ચલો એમના વચ્ચે બંધ બનાવો.
ચલો બંધ બની ગયો. હવે પ્રત્યેક કાર્બન પરમાણુ પાસે 2 હાઇડ્રોજન જોડો. ચલો 2 હાઇડ્રોજન જોડી ગયા. ચલો આની જોડે પણ 4 બંધ થઈ ગયા, આની જોડે પણ 4 બંધ થઈ ગયા, આની જોડે પણ 4 બંધ થઈ ગયા. તો કયો પ્રત્યય તો બેટા સાયક્લો, આમ નામ શું થઈ જાય સાયક્લોબ્યુટેન. અને અણુસૂત્ર પણ બદલાશે. જો હું અણુસૂત્ર લખું બેટા, 4 કાર્બન પરમાણુ થઈ ગયા તો C4H કેટલા થઈ ગયા 8, તો Ha આ એનું અણુસૂત્ર થઈ ગયું. બરાબર, મતલબ આ જે છેડાના 2 હાઇડ્રોજન હતા એનું વિસ્થાપન થઈ ગયું. વિસ્થાપન મતલબ એ હાઇડ્રોજન નીકળી એની જગ્યાએ બીજો કોઈ તત્વ જોડાયું. તો અહીંયા બધા પ્રત્યેક કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાઈ ગયા. ખ્યાલ આવે બેટા? ચલો એના પછી થાય પેન્ટેન. પેન્ટેન ની વાત કરીએ તમને વધારે ખ્યાલ આવશે. પાછું પેન્ટેન. ચલો કેટલા કાર્બન પરમાણુ 5, CH3 CH2 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 અને CH3. અહીંયા જો બેટા મેં આ અણુસૂત્ર લખ્યું, હું આવું અણુસૂત્ર લખું તો તમને વધારે ખ્યાલ આવશે. આ CH3 ની જગ્યાએ બેટા શું થશે CH2 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 અને CH2. જો બધા CH2 થઈ ગયા. ચલો એ જ રીતે પેન્ટેન સમજીએ તો આપણે સાયક્લોપેન્ટેન લખીએ. પેન્ટેન પરથી સાયક્લોપેન્ટેન. તો છેડાના જે બંને CH3 છે એની જગ્યાએ ફક્ત શું થઈ જશે CH2 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 CH2. બરાબર. ચલો આપણે ગોઠવી દઈએ. એક કાર્બન અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, પાંચમો અહીંયા, છઠ્ઠો તો છે નહીં. ચલો 1 2 3 4 અને 5 જોડી દીધા બેટા. જોયા? હવે દરેકની જોડે હાઇડ્રોજન જોડી દો. તમે જુઓ બધા જ પર્ટિક્યુલર એક આકાર બનતા જશે બેટા ચક્રીય બંધારણમાં. અને એના પછી વાત કરીએ આપણે હેક્ઝેનની. અમે હું હાઇડ્રોજન નથી લખતો, ખાલી તમે તમારી રીતે સમજી લેજો બેટા. હેક્ઝેન કેટલા કાર્બન પરમાણુ બેટા 6, CH3 CH2 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 1 2 3 4 5 6. ચલો બંને સાયક્લોહેક્ઝેન. તો બંને છેડાના CH3 ઉપરથી એક એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરી દો બેટા. ચલો હવે આને તમે નોર્મલી વિચારો 6 કાર્બન છે. હવે ખાસ સમજવાનું છે બેટા, ખાસ ધ્યાન દીધું. હવે આ આકાર જે બન્યો, હવે તમે બધા એમ કહેશો સર આ તો બેન્ઝીન છે. તમે હમણાં આગળ બેન્ઝીન ની વાત કરી મેં, તો તમે બધા શું કહો સર આ તો બેન્ઝીન છે. ના બેટા ખાસ ધ્યાન દીજો. આનું અણુસૂત્ર શું થાય C6H12. અહીંયા પ્રત્યેક કાર્બન પરમાણુ સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા. જ્યારે બેન્ઝીનમાં શું હતું કે પ્રત્યેક કાર્બન પરમાણુ વચ્ચે એક જ હાઇડ્રોજન જોડાયેલો હતો. પ્રત્યેક કાર્બન પરમાણુ સાથે એક જ હાઇડ્રોજન જોડાયેલો હતો બેન્ઝીનમાં. જ્યારે અહીંયા જો પ્રત્યેક કાર્બન પરમાણુ પાસે કેટલા હાઇડ્રોજન છે 2 હાઇડ્રોજન. આ ભૂલ ના થાય બેટા, ખાસ સમજજો. તો આનું નામ શું થઈ જશે સાયક્લોહેક્ઝેન. બરાબર. જોઈ લો બેટા 1 મિનિટ. ચલો આગળ જોઈએ. હવે આપણે નવા ટોપિક તરફ આગળ જઈએ. ચલો નવો ટોપિક છે બંધારણીય સમઘટકો. બંધારણીય સમઘટકો. ચાલો પહેલા વાત કરી લઈએ કે બંધારણીય સમઘટકોનો અર્થ શું બેટા. તો તમે સમજો
કે દિવાલ છે, આપણે દિવાલ બનાવી, બરાબર? તો દિવાલ શેનાથી બને? ઈંટો વડે. પણ દિવાલનો આકાર શેના ઉપર નક્કી થાય? કે તમે દિવાલમાં જે ઈંટો ગોઠવી, તો એ ઈંટો તમે માની લો કે એક ઈંટ ઉપર એક નીચે, એક ઉપર એક નીચે, એક ઉપર એક નીચે, એવી રીતે તમે ગોઠવતા જાઓ તો દિવાલનો આકાર શું થઈ જાય? સ્ટેપ વાળો આકાર થઈ જાય, બરાબર? પણ હવે બધી જ ઈંટો એક લાઈનમાં ગોઠવો તો એનો આકાર કેવો થાય? એકદમ સીધો આકાર થાય. તો અહીંયા શું થયું કે જે પણ બંધારણીય સમઘટકોનો અર્થ એવો થાય બેટા કે તમે સમજો કે આપણે મિથેન હતો તો એક કાર્બન પરમાણુ હતો, ઇથેનમાં બે કાર્બન પણ પ્રોપેન છે તો આપણે 3 કાર્બન સીધા ગોઠવ્યા, બરાબર? પણ એની જગ્યાએ હું એક કાર્બન નીચે લખી દઉં તો એનો અર્થ શું થયો કે બંધારણ બદલાયું. શું થયું? બંધારણ બદલાયું, પણ એનું અણુસૂત્ર બદલાતું નથી. એમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા બદલાતી નથી, એમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા પણ બદલાતી નથી, બરાબર? ફક્ત શું બદલાશે? બંધારણ બદલાશે, એનો આકાર બદલાશે, એનું સ્ટ્રક્ચર બદલાશે, પણ એનું અણુસૂત્ર બદલાતું નથી. એમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા પણ બદલાતી નથી. ચલો આપણે જોઈએ એટલે બેટા તમને ખ્યાલ આવશે. પહેલી વાત કરીએ આપણે મિથેનની, તો વાત થશે જ નહીં, એક જ કાર્બન પરમાણુ. ઇથેનની પણ વાત નહીં થાય, એ બંને એક જ લાઈનમાં આમ ગોઠવો આમ ગોઠવો આમ ગોઠવો, બધા સેમ જ થશે, બે કાર્બન પરમાણુ. વાત કરીએ આપણે પ્રોપેનથી. ચલો, પ્રોપેનનું અણુસૂત્ર શું થાય? CH3 CH2 CH3, બરાબર? ચલો, હવે તમે સમજો કે આને આપણે નોર્મલ પ્રોપેન બોલીએ, બરાબર? પણ હવે હું આ પ્રોપેનને ધારો કે આ રીતે ગોઠવું તો CH3 CH2 અને CH3. ખ્યાલ આવ્યો? જુઓ અહીંયા કેટલા કાર્બન છે? 3 કાર્બન. હાઇડ્રોજન કેટલા છે? 3 ને 3 6 ને 2 8. તો અહીંયા પણ જુઓ કાર્બન કેટલા? 3 જ. હાઇડ્રોજન પણ કેટલા? 8 જ. તો સમજો બેટા, બંધારણ બદલાઈ ગયું, કાર્બનની ગોઠવણી બદલાઈ ગઈ, પણ તેમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા બદલાતી નથી. અને જો સંખ્યા ના બદલાય તો એનું અણુસૂત્ર પણ બદલાશે. મતલબ અણુસૂત્ર સમાન પણ કાર્બનની ગોઠવણી કેવી? અલગ અલગ. ચલો, ખ્યાલ આવ્યો? ચલો બ્યુટેન જોઈએ. હમણાં આગળ જોઈશું બેટા, તમને બહુ સારી રીતે સમજણ પડશે. બ્યુટેન. ચલો, નોર્મલ કેટલા કાર્બન? 4. CH3 CH2 CH2 CH3. ચલો, 4 કાર્બન. અહીં અણુસૂત્ર લખી દો. ચલો, 3 ને 3 6, 2 8 ને 2 10, C4H10. ચલો, હવે આ જ બ્યુટેનને હું આ રીતે ગોઠવું, CH3 CH CH3 અને અહીંયા CH3. ચલો, હવે સમજો કાર્બન કેટલા? જુઓ 1 2 3 અને 4. હાઇડ્રોજન કેટલા? 3 6 9 અને 1 10. તો જુઓ આનું અણુસૂત્ર પણ શું થાય? C4H10. હવે તમે એમ કહેશો કે સર આને તો તમે બ્યુટેન કહેતા હતા, તો આને શું કહેશો? આને બેટા બ્યુટેન જ કહેવાય. તો તમે એમ કહેશો કે સર આ પણ બ્યુટેન, આ પણ બ્યુટેન. તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ બ્યુટેન ઓળખો, તો અમારે કયું બ્યુટેન જોવાનું? તો જો બેટા સમજો, આ બ્યુટેન ને કહેવાય નોર્મલ બ્યુટેન. અને અહીંયા તમે સમજો કે આ અને આ ત્રણેય ક્રિયાશીલ સમૂહ કેવા છે? બંને ક્રિયાશીલ સમૂહ કેવા છે? CH3, બરાબર? તો બંને બાજુ CH3 છે, નીચે પણ CH3 છે. તો જ્યારે આ સ્ટ્રક્ચર હોય ત્યારે એને કહેવાય આઇસોબ્યુટેન. શું કહેવાય બેટા? આઇસોબ્યુટેન. એટલે હવે બ્યુટેનના પણ બે પ્રકાર, આઇસો અને નોર્મલ. ખ્યાલ આવ્યો?
આઈસો અને નોર્મલ. હવે તમે વિચારો કે આના સિવાય બીજી કોઈ અન્ય રીતે ગોઠવણી થઈ શકે? તમે એમ કહો કે સર આ CH3 ને આપણે ઉપર મૂકી દઈએ તો ઉપર મૂકી દઈએ તો બેટા આનું જ બંધારણ તમે આમ આડું કરી દો તો પણ એક થવાનું. જો આપણે દોરી જોઈએ કે આ રીતે તમે ગોઠવો CH3 CH CH3 CH3 તો જુઓ આ જ બંધારણ હું આમ ફેરવી દઉં તો આ બંધારણ થઈ ગયું. બરાબર. આ બંને બાજુ પણ શું છે CH3 CH3 તો આ પણ શું થઈ ગયું આઇસોબ્યુટેન. ખ્યાલ આવ્યો? તમે સમજો અણુ સૂત્ર સમાન જ છે પણ કાર્બનની ગોઠવણી શું થાય બદલાતી જાય. તો તમે એમ કહેશો કે સર આ એક જ લાઈનમાં બધા કાર્બન પરમાણુ ગોઠવાતા હતા એના તો આપણે શું કહેતા હતા કાર્બનની શૃંખલા શબ્દ વાપરતા. બરાબર. પણ તમે બીજું વિચારો કે ઝાડ હોય ઝાડની ડાળી હોય બરાબર તો આપણે એને શું કહીએ શાખા. શું કહીએ શાખા. તો બ્યુટેન છે તો એમાંથી મેં શાખા નીચે પાડી CH3 નીચે લખ્યો તો આ બધા કેવા કહેવાય શાખીય શૃંખલા. કેવી બેટા શાખીય શૃંખલા. કેવા કહેવાય શાખીય શૃંખલા. શાખા ધરાવે પોતે. બરાબર. ચલો બ્યુટેન પછી આપણે જોઈએ પેન્ટેન 5 કાર્બન વાળો. ચલો પેન્ટેન ના શું ચલો એનું શું થાય C5H12 આપણે દોરી જ દઈએ CH3 CH2 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 અને CH3. બરાબર. ચલો હવે તમે નોર્મલી વિચારો કે આપણે શાખીય શૃંખલા બનાવીએ તો શું થાય. તો હવે સમજો બેટા ખાસ આ બહુ મોસ્ટ ટાઈમ છે ઘણી વખત બેટા પરીક્ષામાં પૂછાય છે ખાસ જોજો. ચલો પહેલા એક CH3 ને અહીંયા લાય તો આવું થાય CH3 CH2 CH2 CH3. હવે અહીંયા જુઓ અહીંયા ધારો કે મેં CH3 લખ્યું. બેટા તમે ઘણી વખત ઘણા બધા બાળકો મેં જોયું કે સમઘટકો આવડતા હોય પણ સમઘટકોની અંદર બંધ કેવી રીતે સેટ કરવાનું એ નહીં ખબર પડતી. મતલબ આખું CH2 ખાલી CH3 નીચે લાઈન મૂકી દેશે પણ એવું નહીં વિચારતા કે કાર્બનના કેટલા બંધ થાય. તો અહીંયા જુઓ આ કાર્બન છે એના કેટલા બધા બંધ થઈ ગયા જુઓ બેટા 1 2 હાઇડ્રોજન 4 ને 5 બંધ શક્ય છે ના. હવે તમે સમજો કે હું અહીંયાથી બે હાઇડ્રોજન ની જગ્યાએ એક જ હાઇડ્રોજન કરી દઉં તો કેટલા બંધ થઈ જાય જુઓ 1 2 3 અને 4 બંધ થઈ ગયા. એક હાઇડ્રોજન નો 3 કાર્બન ના. મતલબ આ બંધ બેટા ખાસ સેટ થવા જોઈએ. ઘણા લોકો શું કરશે બંધારણ દોર દેશે. બધા જ બંધારણ ખબર હશે કે ભાઈ કાર્બન અહીંથી જોઈન્ટ કરી દીધો બરાબર. પણ એવું નહીં વિચારતા કે પ્રત્યેક કાર્બન પરમાણુ 4 જ બંધ બનવા જોઈએ. જો 4 થી વધારે બંધ બની ગયું તો તમારું બંધારણ ખોટું, તમારો સમઘટક ખોટો, એ ચાલે નહીં. ચલો ત્રીજું બનાવીએ તો CH3 CH3. હવે આ બંનેને હું આની ઉપર ગોઠવું. ચલો તો CH3 CH3. હવે જુઓ બેટા કેટલા કાર્બન પરમાણુ 1 2 3 અને 4 બંધ બની ગયા. હાઇડ્રોજન ગણો 3 6 9 અને 12. અહીંયા પણ હાઇડ્રોજન ગણો 3 6 3 9 10 11 ને 1 12. તો જુઓ આનું અણુ સૂત્રમણ શું થાય C5H12. આનું પણ શું થાય C5H12. બરાબર. અહીંયા પણ શાખા બનતી ગઈ, અહીંયા પણ શાખા બની, અહીંયા પણ શાખા. હવે તમે પાછા એમ કહેશો સર પાછા નામ શું આના? તો આનું હમણાં અહીંયા કર્યું એમ જ આનું થાય નોર્મલ પેન્ટેન. આનું શું થાય બેટા આઇસોપેન્ટેન. શું થશે આઇસોપેન્ટેન. મતલબ બંને બાજુ CH3 હોય નીચે CH3 હોય તો બધા કેવા કહેવાય આઇસો. અને અહીંયા તો તમે એમ કહેશો હવે આનું નામ શું? તો આનું નામ થશે બેટા નિયોપેન્ટેન. ખાસ યાદ રાખજો તમે આગળના ધોરણમાં જશો એટલે તમને આ બધું જ આવશે. બરાબર છે. ચલો આનું શું નામ થયું નિયોપેન્ટેન. હવે તમે એમ કહેશો કે સર હવે આ CH3 ની અહીંયા ના ગોઠવાય. તો જો બેટા આનું આ સ્ટ્રક્ચરમાં ફેરવી દઉં તો આ CH2 અહીંયા આવી જાય CH3. ખ્યાલ આવ્યો?
અને આ CS2 આ બાજુ આ સ્ટ્રક્ચર ઊંધું કરી દઉં તો આ બાજુ આવી જાય, મતલબ સ્ટ્રક્ચર કેવું થશે? સમાન થશે. અને સમાન બંધારણ એ સમઘટકમાં ગણાતું નથી. બરાબર. ચલો હવે આપણે હેક્ઝેન ની વાત કરીએ. ચલો હેક્ઝેન ની વાત કરીએ આપણે. છઠ્ઠું 6 કાર્બન પરમાણુ ધરાવે હેક્ઝેન. ચલો C6H14. તો પહેલા આપણે નોર્મલ જોડી દઈએ. CH3 CH2 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 ને CH3. ચલો 1 2 3 4 5 અને 6 કાર્બન થઈ ગયા. ચલો બેટા અહીંયા કર્યું એ જ રીતે, પણ અહીંયા થોડા વધારે થશે, ખાસ ધ્યાનથી જોજો. ચલો પહેલા આપણે એક કામ કરીએ. આ CH3 ને ઉપાડીને અહીંયા મૂકી દઈએ. ચલો તો શું થાય? CH3 CH2 CH2. પહેલા આપણે 5 CH2 લખી નાખો. ચલો CH2 CH3 1 2 3 4 5 લખી દીધા. હવે આ CH3 ને ઉપાડીને આપણે અહીંયા મૂકી દઈએ. ચલો શું થઈ ગયું? બની ગયું. શૃંખલા પડી ગઈ બેટા. ચલો હવે આ બંધારણ તમે આમ ઊંધું ફેરો તો આ CH3 અહીંયા આવી જવાનો, એટલે સમાન થઈ જશે. એટલે આ બાજુ મૂકો કે આ બાજુ મૂકો, બંધારણ કેવું થઈ જશે? સરખું થઈ જશે. ચલો એના પછી આ CH3 ને હું અહીંયા મૂકું. ચલો CH3 CH2 CH CH2 CH3. ચલો અહીંયા મૂક્યું. એક વસ્તુ યાદ રાખો બેટા, જે જગ્યાએ તમે CH3 મૂકો ત્યાં એક હાઇડ્રોજન ઓછો કરી દેવાનો, તો તમને કોઈ દિવસ બંધની અંદર પ્રોબ્લેમ નહીં થાય. ચલો અહીંયા કેટલા થયા જુઓ. અહીંયા ગણો પહેલા 3 ને 3 6 2 8 2 10 2 12 ને 2 14 3 ને 3 6 ને 3 9 10 11 12 13 14 3 ને 3 6 3 9 10 11 12 13 14 બધે જુઓ હાઇડ્રોજન પણ 14 થયા, કાર્બન પણ 6 થયા. ચલો ખ્યાલ આવ્યો? હવે એક કામ કરો, તમે એમ કહેશો કે સર આવું ના થાય, નિયોપેન્ટેન જો એક જ કાર્બન પણ તો થાય ને બેટા. ચલો કરીએ આપણે. જુઓ હવે આ CH3 ને પણ અહીંયા મૂકી દો તો શું થાય? જુઓ CH3 CH2 ખાલી C અને અહીંયા છેડાના કાર્બન પર બેટા હંમેશા CH3 જ આવશે. એક વસ્તુ યાદ રાખો, CH2 CH2. ખ્યાલ આવ્યો? જુઓ પાછું આ બંધારણ પણ હવે આ તમે બંનેનું પાડીને અહીંયા મૂકી દો તો પાછું સેમ બંધારણ થાય. તો અહીંયા સમજો બધાના અણુ સૂત્ર કેવા? સમાન, બંધારણીય કેવા? અલગ અલગ. અને આ જે હોય મતલબ જે બંધારણ અલગ અલગ હોય, અણુ સૂત્ર સમાન હોય, તે બધાને શું કહેવાય? બંધારણીય સમઘટકો. તમે એમ કહેશો સર તમે આમના તો નામ લખ્યા જ નહીં, આ બધાના નામ લખ્યા ને તમે? તો બેટા આજે મેં નામ લખ્યા, આ બધા જે મેં નામ લખ્યા એ બધા સામાન્ય નામ છે, પણ વાસ્તવિક ની અંદર હજી આપણે તમને હું આવતા આગળના વિડીયો લેક્ચર સમજાવીશ કે આ દરેકે દરેક જે પદાર્થ સંયોજનો છે એમના IUPAC પદ્ધતિનું નામ પડે છે. હવે તમે એમ કહેશો સર પાછું આ શું નવું લાવે IUPAC? તો IUPAC નો અર્થ એવો થાય બેટા કે ઇન્ડિયન યુનિયન પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી નામની એક સંસ્થા છે કે જે સંસ્થા શું કામ કરશે? તો સમજી લો કે કોઈ કન્ટ્રી કોઈ દેશ વાળાએ કોઈ એલિમેન્ટની શોધ કરી તો તત્વને કેવું નામ આપવું, શું નામ આપવું, તો નામકરણ પદ્ધતિ એ સંસ્થા વડે થાય છે. એટલા માટે અહીંયા જે હવે આગળના વિડિયો લેક્ચર વડે નામકરણ જોઈશું કે ભાઈ આનું નામ શું, આનું નામ એક્ચ્યુઅલી આ હેક્ઝેન છે, બરાબર છે, આ હેક્ઝેન છે, આપણે નોર્મલ એટલા સુધી ભણ્યા, પણ આ બધાના નામકરણ કેવી રીતે થશે એ આપણે આવતા વિડિયો લેક્ચર, અને એ પદ્ધતિને કહેવાય IUPAC નામકરણ પદ્ધતિ, જે ધોરણ 11 માં ખૂબ જ બેટા ડિટેલથી આવશે. બરાબર? ચલો આગળ આપણે આવતા વિડિયો લેક્ચરમાં સમજીશું.